નમસ્કાર, શ્રી આમોદરા કન્યા પ્રાથમિક શાળા, સોલંકી ભાવનાબેન. ચાલો આજે આપણે શીખીએ જોડાક્ષરના સરળ સ્ટેપ. આપ સૌને ખ્યાલ જ હશે કે મૂળાક્ષરો જ્યારે ઝડપથી બોલાય છે અને બીજા મૂળાક્ષર સાથે જોડાય છે ત્યારે જોડાક્ષર બને છે. પણ જોડાક્ષર બનતા તે શબ્દોમાં જે ફેરફારો થાય છે અને કેવી રીતે થાય છે, તો શરૂઆત આપણે સદંડી મૂળાક્ષરના જોડાક્ષરથી કરીએ. સદંડી કોને કહેવાય? તો અહીંયા તમે જુઓ પ છે, તો આ પની જે લીટી છે ને એ પનો દંડ છે. તો પ છે એ સદંડી મૂળાક્ષર છે અને એની જ સાથે પ જ પાછો જોડાય સમાન મૂળાક્ષર. તો સમાન સદંડી મૂળાક્ષરો જોડાય ત્યારે સમાન સદંડી જોડાક્ષર બને છે. અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણમાં કે પ છે તેનો દંડ નીકળી જાય છે અને પ સાથે જોડાય છે. શબ્દો જોઈએ આપણે: મમ્મી, પપ્પા, ખચ્ચર, ચુન્ની. આવા બધા શબ્દો છે જે સમાન મૂળાક્ષરો છે સદંડી, અને જોડાતા એ સમાન સદંડી જોડાક્ષર બને છે. હવે આપણે બીજું સ્ટેપ જોઈએ: અસમાન સદંડી જોડાક્ષર. દંડ તો છે જ પણ અસમાન. જુઓ અહીંયા સ પાસે પણ દંડ છે, લ પાસે પણ દંડ છે, બંને પાસે દંડ છે. પણ બંને જ્યારે જોડાય છે ત્યારે કયો મૂળાક્ષર ઝડપી બોલાણો છે? સ. તો સનો દંડ નીકળી જાય છે, સ્લ. તો આ રીતે એ જોડાક્ષર બને છે, જેને અસમાન સદંડી જોડાક્ષર કહેવાય છે. જેમના ઉદાહરણો આપણે જોઈએ: સ્લેટ, પુષ્પ, શિલ્પા, વસ્તુ. તમે જોઈ શકો છો કે બે અસમાન મૂળાક્ષરો છે દંડવાળા, તે જોડાણા છે. આ રીતે અસમાન સદંડી જોડાક્ષર બને છે. ત્યારબાદ આપણે જોઈએ સમાન દંડરહિત. હવે દંડરહિત એટલે કે જેમની પાસે દંડ નથી. અહીંયા તમે જોઈ શકો છો આ ટ છે, તો અહીંયા દંડ છે નહીં, એની પાસે દંડ નથી, તો એ દંડરહિત મૂળાક્ષર છે. સમાન એટલે તમે આગળ જોઈ જ ગયા છે કે સરખા ટની ક. અહીંયા જુઓ તમે અક્ષર જોઈ શકો છો ક અને ક, તો બંને પાસે દંડ નથી, પણ બંને જ્યારે જોડાય છે ત્યારે બંને ક વચ્ચે એક સીધી લીટી જોડાય છે અને આ રીતે દંડરહિત સમાન જોડાક્ષરો બને છે. અહીંયા તમે જોઈ શકો છો ઘણા મૂળાક્ષરો છે એ નીચે લખાય છે. ઠ સાથે ઠ જોડાય તો ઠ છે એ નીચે લખાય છે. એ જ રીતે અહીંયા જુઓ મુઠ્ઠી, ભઠ્ઠી. તો આ રીતે ઘણા મૂળાક્ષરો જેમની પાસે દંડ નથી એ નીચે પણ લખાય છે અને સીધી લીટીમાં પણ જોડાય છે. એ જ રીતે હવે અસમાન દંડરહિત જોડાક્ષર જોઈએ. આપ જોઈ શકો છો કે ટ્રે, એમાં ટ અને રનું જોડાણ છે જે અસમાન મૂળાક્ષરો છે અને બંને પાસે દંડ નથી, પણ જ્યારે જોડાતા છે એ શબ્દ બદલાઈને લખાય છે. કઈ રીતે લખાય છે? નીચે જુઓ ટ્રેન, નીચે એનો રેફ આવે છે, લટકતા અક્ષરમાં દેખાય છે. ડ્રમ, મેટ્રો, રાષ્ટ્ર, દ્રષ્ટિ, ચંદ્ર, સમુદ્ર વગેરે. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ. ઘણા મૂળાક્ષરો એવા છે કે બીજા અક્ષરો સાથે જ્યારે જોડાય છે ને ત્યારે તેનું રૂપ જ બદલાય છે અને તેનો ખાસ પ્રકારનો વળાંક છે. જેમાં આપણે દને જ લઈ લઈએ. આપ સૌને ખ્યાલ હશે કે આપણે વિદ્યા બોલીએ છીએ ઉચ્ચારણમાં, પણ ખરેખર તો એ વિદ્યા છે. અહીંયા આ ધ્ય છે એ ખરેખર દ અને યનું જોડાણ છે, દ્ય છે, અને બોલીએ છીએ આપણે ધ્ય. અને દ અને ય સાથે જોડાણ થતાં કઈ રીતે લખાય છે એ આપણે જોઈ શકીએ છીએ. આ દ અને વનું જોડાણ છે. જ્યારે દ સાથે વ જોડાય છે તો વ નીચે લખાય છે. હિન્દીમાં જે રીતે આપણે દ લખીએ છીએ દ લખાય છે, નીચે વ લખાય છે. એ જ રીતે દ સાથે ધ, તો દ સાથે ધ આ રીતે લખાય છે. બે વખત જ્યારે દ લખાય છે, બે દ જોડાય છે, ધારો કે મુદ્દ લ, તો આપણે દ છે આ રીતે લખાય છે. દ નીચેની બાજુ એનો લીટો આવે છે. આમ દ જુદી જુદી રીતે લખાય છે, જેના ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. વિદ્યા, શુદ્ધ, ધ નીચે લખાણો છે. દ્વાર, વ નીચે લખાયેલો છે. અહીંયા લીટીની ભૂલ છે, મુદ્દલ આ રીતે લખાય છે. પદ્ય, ગદ્ય, બુદ્ધિ, તદ્દન. આ વિવિધ એમના ઉદાહરણો છે. આપણે આગળ જોઈએ શ. આપ સૌને ખ્યાલ હશે કે શ છે ને, શેરડીનો શ, આપણે એમ થાય કે આની પાસે તો દંડ છે, તો આગળ આપણે શીખી ગયા એમ જ્યારે જોડાક્ષર બનાવીએ ત્યારે દંડ કાઢી નાખીએ તો એનો જોડાક્ષર બની જાય છે. પણ શ છે ને એને ચ, ર અને વ સાથે જ્યારે જોડાય છે ત્યારે અલગ રીતે લખાય છે. જુઓ અહીંયા વ સાથે જોડાય છે ત્યારે ચોગડાના સ્વરૂપે શ લખાય છે. એ જ રીતે ર સાથે જોડાય છે
વ સાથે જોડાય છે, આ રીતે લખાય છે, જેના કારણે એમના જોડાક્ષરો આ પ્રમાણે બને છે. જેમના ઉદાહરણો અહીં આપેલા છે: નિશ્ચય, શ્રમ, વિશ્વાસ, પ્રશ્ન વગેરે. આગળ આપણે જોઈએ એ જ રીતે શ્રેષ્ઠ, શ્વેત વગેરે. હના જોડાક્ષર, જેમ આપણે શ છે જેને દંડ નથી, તેમ હ છે એ પણ જ્યારે મ, ન, ર અને વ સાથે જોડાય ત્યારે હની અંદર જ લખાય છે. હ અડધો થતો નથી. કઈ રીતે? કે જો અહીંયા બ્રહ્મને જે હ છે તેનો મનો લીટો અહીંયા જોડાય ને હને આ રીતે લીટો, હ અડધો નથી થતો, પણ અંદરથી જ આ જોડાક્ષરો જોડાય છે. તો કઈ રીતે લખાય છે? હ સાથે ર જોડાય ત્યારે હૃદય, બ્રહ્મા, ચિહ્ન, પ્રહલાદ, વહાલ, બાહ્ય, આ બધા છે એ હના જોડાક્ષરો છે. હ અડધો થતો નથી, પણ વચ્ચેથી જ આ અક્ષરો લખાય છે. હવે આગળ આપણે જોઈએ સના. સના જોડાક્ષર પણ આપણે જોઈ શકો છો. આમ તો તેમની પાસે દંડ છે, નીકળી જાય, બીજા મૂળાક્ષરો સાથે જોડાય છે, એ આપણે આગળ શીખી જ ગયા છે. પણ ત્ર સાથે જોડાય ત્યારે અમુક જે જોડાક્ષરો છે એ આપણે ધ્યાનમાં રાખવાના છે કે તે કઈ રીતે લખાય છે. ક્ષ અને જ્ઞ આપણે જાણીએ છીએ કે આપણો જે મૂળાક્ષરો છે એમાં બે જોડાક્ષરો આપેલા છે. એમાં ક્ષ અને જ્ઞ એ બંને જોડાક્ષર જ છે. કયું જોડાણ છે આપ સૌ જાણો જ છો, એ સંયુક્તાર અક્ષરો છે. અને એને કઈ રીતે લખાય અને કયા શબ્દોમાં આપણે જાણીએ છીએ કે પક્ષ, જ્ઞાન, વિજ્ઞાન, આપણે જ્ઞ બોલીએ છીએ પણ ખરેખર જ્ઞ છે ઉચ્ચારણ. અને આ રીતે રક્ષણ, આજ્ઞા, પરીક્ષા, શિક્ષણ વગેરે. આગળ આપણે જોઈએ સૌથી મહત્ત્વનો ઋકારવાળા શબ્દ. આપ જાણો છો કે ર છે એ લખાતો નથી, પણ રેફ સ્વરૂપે, ઋકાર સ્વરૂપે લખાય છે. જો રૂ જોડાય તો રૂ જોડાય ત્યારે એનો અર્ધગોળ વળાંક થાય છે. જેમ કે ક સાથે રૂ જોડાય તો અર્ધગોળ એટલે કઈ રીતે લખાય? તો અહીંયા તમે જોઈ શકો છો કે ક સાથે રૂ જોડાતા કૃ, એટલે આ વળાંક છે આ રીતે લખાય છે. બધા અક્ષરોમાં એમ જ છે. જુઓ, કૃપા, મૃગ, વૃક્ષ, પૃથ્વી, હૃદય, સૃષ્ટિ, નૃત્ય, માતૃ. રેફ, રેફવાળા, જ્યારે ર અડધો બોલાય. આ ખાસ આપણે બાળકોને શીખવાડવાનું છે. ઘણી વખત આપણે પણ આ સમજના અભાવે વિદ્યાર્થીઓને જોડાક્ષરો ખૂબ અઘરા બની જતા હોય. આ વસ્તુ એના મગજમાં વધારે બેસાડવાની છે કે ર જ્યારે અડધો બોલાય અને વ્યંજન સાથે જોડાય. જેવી રીતે કે આપણે એક ઉદાહરણ લઈએ, કર્મ. તો અહીંયા ર અડધો બોલાણો છે, પછી મ સાથે જોડાય છે. કર્મ, ર અડધો બોલાણો તો પાછળ મ આવે છે, તો રેફ છે એ મની ઉપર આવશે. ર અડધો બોલાણો છે, મ સાથે જોડાણો છે, જ્યારે અડધો ર બોલાય ત્યારે ઉપર રેફ આવે છે અને આ અર્ધ આ રીતે ચિહ્નમાં લખાય છે. જોઈએ આપણે એના એક્ઝામ્પલ જોઈએ. કર્મ, સૂર્ય, માર્ગ, દર્શન, વર્ષા, પર્વ. એવી જ રીતે જ્યારે ર આખો બોલાય છે, ઉપસર્ગ, અને કઈ રીતે લખાય? અહીંયા જુઓ, પ અડધો બોલાણો છે અને ર આખો બોલાય છે, પ્ર. તો ખરેખર પ તો લખાય જ છે, પણ એનો જે જોડાક્ષરનો છે રે, લીટી છે એ ત્રાસી થઈ અને આ રીતે જોડાક્ષર લખાય છે. એક્ઝામ્પલ જોઈએ. પ્રકાશ, ક્રમ, વ્રત, ગ્રહ, પ્રણામ, ચક્ર વગેરે. આ રીતે બાળકોને સરળ રીતના આ સરળ 12 સ્ટેપમાં જોડાક્ષરો શીખવી અને આ જ પ્રમાણે તેમને ઉદાહરણ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ સરળતાથી જોડાક્ષર શીખે છે. ધન્યવાદ.